હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. યસ, અગેન તમારા માટે હું એક સ્કોલરશિપ લઈને આવ્યો છું. બીઈ બીટેકના સ્ટુડન્ટ્સ હોય કે પછી ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ હોય, એ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. તો તમે લોકો આ વિડીયો એકદમ ધ્યાનથી સમજી લેજો. 1,20,000 રૂપિયા પર યર સુધીનો તમને લોકોને ફાયદો થશે. તમને સ્કોલરશિપ મળશે. એમાં તમારે લેપટોપ માટે પણ તમને લોકોને રિએમ્બર્સ કરવામાં આવશે. રિએમ્બર્સ કરવાનો મતલબ બેટા એવો છે કે તમે જે લેપટોપ પરચેસ કરો છો એની રિસિપ્ટ તમે તે જમા કરાવો છો એટલે તમને લોકોને પૈસા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. યસ, આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે. તો આ પ્રાઇવેટ સ્કોલરશિપમાં તમારા લોકો એપ્લાય કરવું હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો. બીજી અગત્યની વાત તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછતા હોય છે કે સર આ બધું ફ્રોડ તો નહીં હોય ને? જો બેટા ફ્રોડ હોય તો એ વિડીયો આપણે જાગૃત આવાજ ચેનલ પર મૂકીએ જ નહીં. બીજી વસ્તુ, મોટી મોટી કંપનીના નામ ઉપર આ સ્કોલરશિપ હોય છે તો આ કંપની જે છે એ સ્કોલરશિપ બહાર પાડતી હોય છે. કેમ સ્કોલરશિપ બહાર પાડતી હોય છે? આ પણ ઘણા બધાને ક્વેશ્ચન હોય છે. તો CSR એક્ટિવિટી તમે કદાચ નામ ના સાંભળ્યું હોય તો CSR નો મતલબ થાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે જેટલી પણ મોટી મોટી કંપની છે, રિલાયન્સ છે, HDFC છે, કોલગેટ છે, ટાટા છે, ઇન્ફોસિસ છે, TCS છે, બરોબર છે, SBI છે, LIC છે, આ બધી જેટલી મોટી મોટી કંપનીઝ છે, અદાણી છે, સુઝલોન છે, આ બધી મોટી મોટી કંપનીઝની એ લોકોએ પોતાનું એક ફાઉન્ડેશન ચલાવવું પડે, એક ટ્રસ્ટ ચલાવવું પડે, એક NGO ચલાવવું પડે, જેની અંદર એ લોકો આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝના કામો કરતા હોય. એટલે કે એવા કામો જે એમાંથી એમને પ્રોફિટ ના લેવાનો હોય પણ આપણે સોસાયટીને હેલ્પફુલ થાય એના માટેની બધી એક્ટિવિટીઝ એ લોકોએ કરવાની હોય છે. તો ઘણી બધી ઇન્ડિયાની મોટી મોટી કંપનીઝ સોસાયટીને હેલ્પફુલ થાય એના માટે સ્કોલરશિપ બહાર પાડતી હોય છે. આવી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ બહાર પાડી દે છે. અત્યારે જે હું કંપનીની વાત કરવા જઈ રહ્યો છું એ કંપની નામ છે સુઝલોન. સુઝલોન કંપની જે છે એણે સ્કોલરશિપ બહાર પાડી છે બીઈ બીટેકના સ્ટુડન્ટ્સ માટે એઝ વેલ એઝ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે. જે લોકો અત્યારે ફર્સ્ટ યરમાં સ્ટડી કરી રહ્યા હોય એ લોકો માટે 1,20,000 રૂપિયા પર યર જે છે એ તમારી કહેવાશે એની તમારી સ્કોલરશિપ. લિંક જે છે વેબસાઇટની એપ્લાય કરવા માટેની એ લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે બેટા લિંક જોશો તો આ એક બડી ફોર સ્ટડી વેબસાઇટ છે. એની અંદર આ બધી કંપની પોતાની જે છે એ સ્કોલરશિપ મૂકતા હોય છે. તો જો અહીંયા આગળ લખેલું છે શ્રી તુલસી દંતી ઉડાન સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ. આ જે છે સુઝલોનનું ટ્રસ્ટ છે. સુઝલોન કંપની તમે નામ સાંભળ્યું હોય તેનું ટ્રસ્ટ છે જેમાંથી એ લોકો આ સ્કોલરશિપ આપી રહ્યા છે. લખેલું છે બેટા 1,20,000 પર યર. આ બીઈ બીટેક માટે છે. સ્ટુડન્ટ્સ કરન્ટલી એનરોલ ઇન ધ ફર્સ્ટ યર ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ. ડિપ્લોમાની અંદર હોય તે લોકોને 60,000 રૂપીસ પર યર છે. અહીંયા જો બેટા આપણે જઈએ વ્યૂ ડિટેલ્સમાં આપણે જઈશું તો વ્યૂ ડિટેલ્સમાં તમે જોશો તો શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા. સ્ટુડન્ટ્સ કરન્ટલી એનરોલ ઇન ધ ફર્સ્ટ યર ઓફ બીઈ બીટેક. એપ્લિકન્ટ મસ્ટ હેવ સ્કોર્ડ એટલીસ્ટ 50% ઇન 10th એન્ડ 12th ક્લાસીસ. 10માના બાબતમાં એટલીસ્ટ 50% આવેલા હોવા જોઈએ. ફેમિલી એન્યુઅલ ઇન્કમ જે છે એ તમારી 6 લાખથી ઓછી હોવી જોઈએ. ધ સ્કોલરશિપ ઇઝ ઓપન ટુ સમ સર્ટેન સ્ટેટ્સ. એ સર્ટેન સ્ટેટ્સની અંદર ગુજરાતના સ્ટુડન્ટ્સનું પણ અહીંયા આગળ નામ છે. એટલે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, દમણ અને પોંડિચેરી. જેટલા પણ બેટા ગુજરાતના વિદ્યાર્થીઓ છે આમાં એપ્લાય કરવાનું ભૂલે નહીં. રાઈટ, 1,20,000 પર યર શું છે જો ધ સ્કોલરશિપ ફંડ કેન ઓનલી બી યુઝડ ફોર એકેડેમિક એક્સપેન્સ ઇન્ક્લુડિંગ ટ્યુશન ફી, બુક્સ, સ્ટેશનરી, ટ્રાવેલ અને લેપટોપ્સ. તમે આ જે પૈસા જે છે આ બધામાં યુઝ કરી શકો છો. એટલે એમાં લેપટોપ પણ તમે લોકો પરચેસ કરી શકો છો. રાઈટ, તો બહુ સારી વસ્તુ કહેવાય. તમે લોકો આમાં એપ્લાય કરી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ એડ્રેસ, કરંટ યર એડમિશન પ્રૂફ, એમાં ફી રિસિપ્ટ પણ ચાલે, એડમિશન લેટર પણ ચાલે, ઇન્સ્ટિટ્યૂટ આઈડેન્ટિટી કાર્ડ પણ ચાલે, બોનાફાઇડ સર્ટિફિકેટ પણ ચાલે, માર્કશીટ ઓફ પ્રીવિયસ યર, 10th-12th માર્કશીટ જે છે એ, ફેમિલી ઇન્કમ પ્રૂફ. બરોબર છે, આમાં કયા કયા હોઈ શકે? તો ઇન્કમ પ્રૂફ ઇસ્યુડ બાય ગ્રામ પંચાયત ચાલે, બરોબર, ઇન્કમ પ્રૂફ ઇસ્યુડ બાય BDP ચાલે, સર્ટિફિકેટ ફ્રોમ કન્સર્ન ઓથોરિટી ચાલે, એફિડેવિટ ચાલે, લાસ્ટ 3 મંથ સેલેરી સ્લીપ ચાલે, બરોબર, ITR રિટર્ન ચાલે, ફોર્મ 16 ચાલે, BPL કાર્ડ, રાશન કાર્ડ ચાલે, બેંક એકાઉન્ટ ડિટેલ્સ ઓફ ધ એપ્લિકન્ટ ઓર પેરેન્ટ. એટલે કે તમે એપ્લાય કરી રહ્યા તો તમારી બેંક એકાઉન્ટ ડિટેલ અથવા તો તમારા પેરેન્ટ્સની ડિટેલ જે છે તમે લોકો નાખી શકો છો. ઓકે, અપ્લાયના બટન પર તમે ક્લિક કરશો. લાસ્ટ ડેટ બેટા 10th ડિસેમ્બર છે.
એપ્લાયના બટન પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ છે લોગિન કરવું પડશે, અને લોગિન કર્યા પછી તમે લોકો જે છે એ અહીંયા આગળ જોશો તો તમે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છો, સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર તમે ક્લિક કરશો. આર યુ કરન્ટલી એનરોલ્ડ ઇન ધ ફર્સ્ટ યર ઓફ BE BTech? તો હું યસ બટન પર ક્લિક કરીશ. ડીડ યુ સ્કોર એટલીસ્ટ 50%? હું આની પર યસ પર ક્લિક કરીશ. શું હું ગુજરાતનો છું? યસ ક્લિક કરીશ. બરાબર, મારી ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી છે તો યસ પર ક્લિક કરીશ, અને ચેક યોર એલિજિબિલિટી પર ચેક કરીશ એટલે હું એલિજિબલ છું અહીંયા આગળ બતાવશે. ઓકે બટન પર ક્લિક કરીશ અને સ્ટાર્ટ મારી એપ્લિકેશન થઈ જશે. જેવી મારી એપ્લિકેશન સ્ટાર્ટ થશે બેટા એટલે મારે બધી ડિટેલ જે છે એ બધી ડિટેલ જો લખેલું છે સુઝલોન પાવરિંગ અ જનરલ ગ્રીનર ટુમોરો, બરાબર, આ સુઝલોન કંપની છે એનું આ ટ્રસ્ટ છે, જે ટ્રસ્ટ તમારે સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું છે. તો આ આખી પ્રોસિજર છે. એમાં બીજી બધી ડિટેલ્સ પણ તમે લોકોને પૂછી હશે કે બધી ડિટેલ્સ તમારે મૂકી દેવાની, તમારું એડ્રેસ, તમારી બધી કહેવાય ને તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, તમારું નામ, પછી તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ, ફેમિલી મેમ્બર્સ તમારા કયા છે, ડોક્યુમેન્ટ, રેફરન્સીસ, બેંક ડિટેલ, મોર અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે તમારે શું લખવું છે. જો તમારામાં ફેમિલી ક્રાઇસિસ હોય, તમારી ફેમિલી ઇન્કમ બહુ ઓછી હોય, તમને રિયલમાં સ્કોલરશિપની જરૂર છે, તે બધું મૂકશે. બરાબર, પછી આ બધા ઉપર ટીક કરી દેવાનું છે. ટીક કરીને તમારે પ્રિવ્યુ બટન પર ક્લિક કરી દેવાનું છે એટલે તમે લોકો આની અંદર એપ્લાય કરી દીધું છે એવું કહેવાશે. રાઈટ, તો ધીસ ઇઝ સુઝલોન. મિસ ના કરો, એપ્લાય કરો. એપ્લાય કરવાનું ફ્રી છે. જો મળશે આપણા જાગૃત આવાજમાંથી જો મિનિમમ એક છોકરાને બી મળ્યું તો આ વિડીયો બનાવેલો સક્સેસફુલ કહેવાશે. તો વિધાઉટ મિસિંગ ધીસ ચાન્સ એપ્લાય ફટાફટ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સર હું એપ્લાય કરવા જઈ રહ્યો છું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.